જો વાવ કેટલી ઝીણી ઝીણી કોતરાણી કામ ને વાવ 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 છે. અને આ સૂર્ય મંદિર મોઢેરા. હા હાલો. અને નાના નાના મંદિર કેટલા અંદર છે. જો નાના નાના મંદિર પગથિયે પગથિયે. હા અને આ સૂર્ય મંદિર. ને મોઢેરા સૂર્ય મંદિર જો કોતરાણી કેવી સરસ છે. અંદરનો ભાગ જો સૂર્ય મંદિરની અંદરનો ભાગ છે. અને અંદરના ભાગમાં જો થાંભલા મૂકવામાં આવ્યા છે અને તેમાં ઝીણી ઝીણી કામ કોતરાણી કરવામાં આવી છે. તો આવું જો સૂર્ય મંદિરનું મંદિર છે. અને આ પડખે તો આવું જો સૂર્ય મંદિર છે. જો સૂર્ય મંદિર મોઢેરા. આ એનો ઇતિહાસ છે. કોઈ પણ વાંચીએ કે છે ટચ કરીને ગુજરાતીમાં હિન્દીમાં પણ છે. આ હિન્દીમાં અને આ ઇંગ્લિશમાં છે. તો જો 3 ભાષામાં લખેલો છે મોઢેરાનો ઇતિહાસ. અને આ જો કંઈક મૂકવામાં જો 3 ભાષામાં લખવામાં હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશમાં 3માં લખવામાં આવ્યો છે મોઢેરાનો ઇતિહાસ. કોઈ પણ વાંચી શકે છે. અને આ મંદિર છે આ બાજુ. જો આવું મંદિર છે મોઢેરાનું. તો આપણે જો બહુ સરસ દર્શન કર્યા. અને હવે અહીંથી આપણે ઊંઝા જવાના છીએ. જો સૂર્ય મંદિરથી દર્શન કરીને બહાર આવી ગયા. અને હવે અહીંથી આપણે ઊંઝા જવાનું છે. ઊંઝા જો ઊંઝા પગી ગયા. અને ઊંઝામાં જીરાના માર્કેટ જો કેવડી મોટી મોટી માર્કેટ જીરાની આવેલી છે. તો આ બધી માર્કેટ જીરાની આવેલી છે. અને કેવડી મોટી છે. અને જીરાના ઢગલે ઢગલા જીરાના છે. તો અહીંયા જીરું બહુ વેચાય છે. તો અહીંયા જીરાની માર્કેટો પણ બહુ મોટી મોટી આવેલી છે. અને આપણે ઊંઝામાં પગી ગયા છીએ. અને ઊંઝામાં હવે આપણે ધર્મશાળા ગોતશું. અને પછી આપણે મંદિરેથી દર્શન કરવા જઈશું. તો આપણે જો ઊંઝા પગી ગયા છીએ. ઊંઝા આપણે જો ઊંઝા મંદિરે પહોંચી ગયા છે. અને મંદિરે હવે બધા આપણે દર્શન કરશું. તો આપણે ઊંઝા ઉમિયામાના દર્શન કરવાના છે. તો અહીંયા ઉમિયામાનું મંદિર આવેલું છે. અને બહુ સરસ ઉમિયામાના મંદિર આવેલું. તમને પણ બધાને ઉમિયામાના દર્શન કરાવું. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. આપણે ઉમિયામાના દર્શન કરાવું. જો ઉમિયામાના બહુ સરસ દર્શન કર્યા. અને આ ચાંદીના બાવણા છે. જો ઉમિયા માતા કેવા સરસ બેઠા છે. જો ઉમિયામાના મંદિર પાસે તે પાણીનો ફુવારા આવેલા છે. તો આપણે પાણીના ફુવારા તમને બધાને દેખાડશું. તો આપણે અહીંથી હેઠા ઉતરવાના છીએ. અને ત્યાં જવાના છીએ. જો ઉનાળો હોય ગરમી હોય અને પાણીના ફુવારા હોય ત્યાં કોને ન જવાનું મન હોય. તો આપણે પાણીના ફુવારા પાસે જઈને થોડાક ઠંડા થવી. તો આપણે પાણીના ફુવારે જવાના છીએ. અને ઠંડી હવાનો અહેસાસ કરવાના છીએ. તો હવે અહીંથી આપણે ફુવારા પાસે જવાના છીએ. અને ફુવારા પાસે જો બધાય ફોટા પણ પડાવે છે. બસ પડી છે.